તો કેમ છે મિત્રો? બધા મજામાં છે? તમને તો મારા તરફથી પહેલાં તો જય શ્રી રામ મિત્રો. સવારમાં આપણે નીકળી હતા બ્રશ કરવા માટે, તો વાતાવરણ જોઈને ખબર પડી ગઈ કે અહીંયા હા વાતાવરણ છે, વાવાઝોડા જેવી આગાહી હતી. પછી તો ફાઇનલી બેસી ગયા હતા નાસ્તો કરવા. થોડીક વાર જોઈ નાખી આપણે એક પિક્ચર આખું. તો આ ભાઈ કાઢ નાખીએ એની ફોર્ચ્યુનર બહાર બ્લુ કલરની. જોવો તો ભાઈ કેવી ફોર્ચ્યુનર છે એની ખાલી. હા તો એ ફોર્ચ્યુનર આપણી માથે હાલવા મળ્યો ભાઈ. જવાનું તો બહાર ધાબા, પછી ભરી આવે ને પેટનો ખાડો આપણો. પછી ઘરે આવીને આ બેને લીધી હતી આપણને સોટલી. ચાલુ વરસાદે પણ આ ભાઈને આપણે ગાડી માટો ખવડાવવા પડ્યો. જ્યાં સુધી ગાડી માટો ન ખવડાવે ત્યાં સુધી એનો દી બરોબર ન જાય. વરસાદ આવે કે વાવાઝોડું આવે કે બધું તણાઈ જાય. બાકી રખડવાનું તો મેં કોણ નહીં. પછી તમારો ભાઈ નીકળી ગયો રખડવા. રાત્રે વરસાદ એટલો પડ્યો કે બોતળો પણ આખું ઓવરફ્લો થઈ ગયું હતું. 70 સાઈડથી બોતળો આવશો ભાઈ. આ નદી પણ એટલી આવેલી હતી, પણ રસ્તા પણ તૂટી ગયા છે 70માં તો ભાઈ. તમારા ભાઈને પછી તો ખર્ચો કરવો જ પડ્યો પાવર બેંકના કોડનો. ઘરે વાવાઝોડાના કારણે લાઇટમાં હતું ઇશ્યુ, આખો દી લાઇટ નહોતી. પછી તો ફાઇનલી બહાર પડેલી બે ગયા જમવા. તો બસ આ બ્લોગ આપણે અહીં કરશું. મળશું તમને જલ્દી નવલામાં. ટાટા.